20 વર્ષ 2485 માસુદ ચોથ રવિવાર તારીખ 24/11/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 88 અને ગાથા 89 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના શ્રવણ પ્રવચન નંબર 76. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ વિજયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. 88 જ્ઞાન તો પ્રજ્ઞાપન પ્રવચન સાર ફરીને ટીકા જો 88 કહે છે કે અતિ દીર્ઘ સદા ઉત્પાત ને સંસાર માર્ગ મિથ્યાત્રુપી સંસાર માર્ગ મહા ઉત્પાતમય છે, દુઃખમય છે. આ એમ વિજ્ઞાનતા બતાવે છે. અતિ દીર્ઘ અનંત કાળનો સંસાર લાંબો સદા ઉત્પાતમય જેમાં દુઃખની જ ઉત્પત્તિ મહા છે. એવા સંસાર માર્ગમાં કોઈ પણ પ્રકારે જિનેશ્વર દેવના આ તીક્ષ્ણ અસીધારા સ્નાન ઉપદેશને પામીને કલાયું છું. એક એમ કહ્યું કે દ્રય પર્યાયને પામે. અહીં કહે છે ભગવાનના ઉપદેશથી જ્ઞાન પામીને જ્ઞાન થાય. બે પ્રકાર નથી, તે કથનની બે પ્રકારની છે. પહેલા તો એ કહ્યું એમ 87 કે દ્રય પર્યાયને પામે છે, દ્રય પર્યાયને પહોંચે છે, દ્રય પર્યાયમાં જાય છે, દ્રય પર્યાયને પ્રાપ્ત કરે છે, દ્રય પર્યાયપણે પ્રણમે છે, દ્રય પર્યાયનો આધાર એને છે અંદર પ્રણવામાં પ્રણમે છે, આશ્રય કરે છે અથવા પ્રણમે છે ગચ્છતિ. એ દ્રય પોતે પર્યાયને પામે છે એ સિદ્ધાંત પેલો કયો. અહીં કહ્યું કે જિનેશ્વર દેશના ઉપદેશનું ત્યાં અપેક્ષિત પણ રહે છે. સમજાય છે અહીં એને સર્વજ્ઞપણું પ્રગટ કર્યું. વિતરાગ વિજ્ઞાન દશા જે પૂર્ણ થઈ એ જે વાણી નીકળી એ વાણીના ઉપદેશને પામીને એમ કહ્યું છે. એવા અતિધારા સમાન એટલે શું કે ઉપદેશનું એવું સ્વરૂપ છે કે એના જ્ઞાનમાં સ્વભાવનો આશ્રય કરી અને મિથ્યાત ઉપર પ્રહાર કરે, દુઃખ ઉપર પ્રહાર કરે એવો એનો ઉપદેશ ભગવાનનો છે. બરાબર. ભગવાનના ઉપદેશમાં તીક્ષ્ણ સિદ્ધારાત્મા ઉપદેશ જ એવો ભગવાનનો છે કે આત્મા ન્યાય સ્વભાવના સંભાવો પ્રભુ એમાં એકાગ્ર થા તો રાગ અને દ્વેષને મિથ્યાત્વ પર પ્રહાર કરતા એનો નાશ થઈને અને શુદ્ધની ઉત્પત્તિ પાઠ તો એવો લીધો છે કે એનો નાશ થાય દુઃખનું એમ લીધું છે. અતિધારા સમાન ઉપદેશને પામીને પેલું કહ્યું તો દ્રય પર્યાયને પામીને અહીં ઉપદેશને પામીને તરત બીજી ગાથામાં લીધું. એનો અર્થ એ કે દ્રય પોતાની પર્યાયને તો પામે છે પણ એમાં ઉપદેશ સર્વજ્ઞના ઉપદેશ એમાં નિમિત્ત છે. નિમિત્તને પામીને એમ વ્યવહારથી કહ્યું. છતાં
એ દ્રય પર્યાયને પોતાને પામે છે અને એ નિમિત્ત છે જીનેશ્વર દેવનો ઉપદેશ. એ પરલક્ષી જ્ઞાન પણ એને પામે છે તો દ્રય પણ એ પરલક્ષી પર્યાયમાં તાકાત દુઃખના ક્ષય કરવાની નથી. એ ઉપદેશમાં જ એમ આવ્યું હતું, આ ઉપદેશને પામીને જે એમ આવ્યું ને મોરાગ બેસુ અતિ દઢપણે પ્રહાર કરે છે, એનો અર્થ એ કે જે પરતર્કના લખવાનું જ્ઞાન ભલે પામ્યો પોતે, પણ તે પર્યાય વાસ્તવિક દ્રવ્યનું પરિણમન વિકારનો નાશ કરે એવું પરિણમન નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અહીં તો કહ્યું કે જીનેશ્વરનો ઉપદેશ તીખી ધાર જેવો સ્વામીને કહ્યું કે વિતરાગતા એના ઉપદેશમાં છે. ભગવાનના ઉપદેશમાં તો વિતરાગતા વિજ્ઞાન પ્રગટ કરવાનું છે. વિતરાગ વિજ્ઞાન પ્રગટ કરવામાં એને લક્ષમાં આવ્યું કે આમ કે છે, સમજાય છે કાંઈ? પણ એ એમાં એમ કહેવાનું છે કે દુઃખનો મિથ્યાત્મ દુઃખ છે નાશ કર, નાશ કર. એનો અર્થ કે સ્વભાવનો આશ્રય કર એટલે ઓલો દુઃખનો નાશ થઈ જશે. બરાબર? હા, સમજાણું કાંઈ? પ્રહાર કરે છે તે જ ક્ષિપ્રમાં એ સમજ દુઃખથી પરિમુક્ત થાય છે. પ્રહારથી વ્યાખ્યા લીધી છે. આ વિખ્યાત જે દુઃખ છે અતિ દીર્ઘ ઉત્પાદ માટે એનો નાશ કરવો એ કઈ પર્યાયના લક્ષ્ય પર્યાય બુદ્ધિ નાશ થતો નથી. સમજાણું કાંઈ? પર્યાયમાં મિથ્યાત્મા દુઃખને નાશ કરવાનું સામર્થ દ્રવ્યના લક્ષ્યથી આવે છે. સમજાણું કાંઈ? ઉપદેશ પર એ પણ ઉપદેશનો ખ્યાલ આવ્યો, એ ઉપદેશનો ખ્યાલ એ જ્ઞાન મિથ્યાત્મને નાશ કરવા માટે એ પર્યાય કામની નથી એમ કે છે. मतलब है वो परलक्ष्य ज्ञान है. निमित्त का लक्ष्य है अपनी पर्याय को द्रव्य प्राप्त किया है. तो निमित्तना सापेक्षपण है અને તે જ્ઞાનનો પર્યાય ખરેખર દ્રવ્યનો પર્યાય પરિણમનજી જ્ઞાનનું છે એ નથી. બરાબર? સમજાય છે કાંઈ? જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ છે ને, કે જ્ઞાયક સ્વરૂપ જ્ઞાન ભાવ છે એના લક્ષ્ય પરિણમન નથી. પરિણમનમાં એમ આવ્યું ઉપદેશમાં વિતરાગ વિજ્ઞાનતા તે મિથ્યાત્મ રાગ દ્વેષની હણનાર છે. સમજાય છે કાંઈ? એ ઉપદેશમાં આવ્યું. પણ એ લક્ષ જ્યાં સુધી ઉપદેશમાં જ્ઞાન તરફ લક્ષ છે ત્યાં સુધી એને મિથ્યાત્મ રાગદ્વેષને નાશ કરવાની એ પર્યાયમાં તાકાત નથી. સમજાય છે કાંઈ? હે પર લક્ષ હજી તો લક્ષ ત્યાં છે, અહીં લક્ષ નથી. લક્ષમાં એમ કહ્યું છું આ ચૈતન મૂર્તિ જે જ્ઞાયક સ્વરૂપ છે એવો સ્વભાવ ભાવ તેની સાથે તારે સંબંધ, ભાગને કરતા સંબંધ નથી. એવો સંબંધ કરતા સ્વભાવ સાથે સંબંધ કરતા વિભાવનો મિથ્યાત્મ અને રાગદ્વેષ મોહનો એને પ્રહાર કર્યો અને નાશ કર્યો એમ કહેવામાં
ક્ષિપ્રમેય સમસ્ત દુઃખનો પરિમુક્ત કરે છે શીઘ્ર એમ છે ને અલ્પકાળ શબ્દ છે ને મૂળ પાઠમાં અલ્પકાળ અલ્પકાળનો અર્થ કંઈક ક્રમબદ્ધમાં ફેર પડે છે એમ નથી પણ જેણે આ રીતે સ્વના આશ્રયની દ્રષ્ટિ અને સ્થિરતા કરી એને અલ્પકાળમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાનો એને કાળ છે. સમજાણું કાંઈ? જેણે ભગવાન આત્મા શુદ્ધ ભાવ જ્ઞાયક શુદ્ધ ભાવ સંપન્ન થવું એ ઉપર જ્યાં આશ્રયને દ્રષ્ટિ થઈ તેથી એને ક્રમના પરિણામમાં અલ્પકાળ એને થોડો જ કાળ છે એને કેવું જ્ઞાન લેવાનું સર્વ દુઃખથી મુક્ત થવાની માટે એને કાળ થોડો છે. સમજાણું કાંઈ? તેથી ક્રમબદ્ધ ફરી ગયું છે એમ નથી. ક્ષિપ્રમેવ સમદુઃખથી એટલે હવે એને કાળ જ અલ્પ છે કે દુઃખથી મુક્ત થવાનું એવો દેવના પર્યાયમાં ક્રમ છે. વસ્તુ શુદ્ધ ચૈતન વસ્તુ એના આશ્રયથી જે નિર્મળ પર્યાય થાય એ ઉત્પાદ છે અને ઉત્પાદ એ સર્વ દુઃખનો પર્યાયનો વ્યય કરે છે. ઉત્પાદ વ્યય કરે છે એમ અહીંયા કથન કર્યું છે. સમજાણું કાંઈ? પણ એ ઉત્પાદ સ્વને આશ્રય થાય છે એથી ઉત્પાદ થતા મિથ્યાતાદેની ઉત્પત્તિ થતી નથી. એને સર્વ દુઃખનો ક્ષય કર્યો અને રાગનો ક્ષય કર્યો કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અન્ય કોઈ વ્યાપાર સમસ્ત દુઃખથી પરિમુક્ત કરતો નથી. કોઈ દયા દાન વ્રત વિકલ્પ જે પરલક્ષી વિકલ્પ ભાવ છે એ કઈ દુઃખથી મુક્ત થવાનો એ ઉપાય નથી એમ કે છે. સમજાણું કાંઈ? અન્ય વેપાર સમજ દુઃખથી પરિમુક્ત કરતો નથી તો થોડા દુઃખથી તો મુક્ત કરે છે કે નહીં? એનો અર્થ એ છે કે નિશ્ચયનો આશ્રય છે ત્યાં ભલે શુભરાગ હો તો એનાથી અશુભ ટળે છે થોડું દુઃખ એટલું વ્યવહારથી કહેવામાં આવે. પણ સ્વના આશ્રય સિવાય સર્વથા દૂરથી મુક્ત થવાની કોઈ રીત બીજી છે નહીં. સમજાણું કાંઈ? સમસ્ત વ્યાપાર સમજ દુઃખથી પરિમુક્ત કરતો નથી. એનો અર્થ એમ થઈ જાય થોડો તો દુઃખથી મુક્ત કરે છે. હા, કઈ અપેક્ષા છે? જ્યાં સ્વભાવનો આશ્રય છે એ પૂર્વકનો જ્યાં અંદર શુભ વિકલ્પ થયો છે એ તાકાત શુભમાં અશુભ એટલે થોડું દુઃખ ટાળવાનો એ માર્ગ આવ્યો એમાં. પણ બોલો નિશ્ચયનો આશ્રય છે એની અપેક્ષા પણ સમજ દુઃખને મુક્ત થવાનો ઉપાય તો એકલો સ્વાશ્રય ભાવ જ છે. સમજાણું કાંઈ? અન્ય વ્યાપાર સમસ્ત દુઃખથી પરિમુક્ત કરતો નથી. હાથમાં તરવાર વાળા મનુષ્યની પાસે મનુષ્યના હાથમાં તરવાર હોય અને દુશ્મનને ન મારે તો એ તરવારનું ફળ એને આવ્યું નથી. તરવાર હાથમાં રાખે પણ જે કામ છે તો કર્યું નહીં. કે મારે તેની એની કીધી ને મારે તેની તરવાર છે, બાંધે તેની તરવાર નહીં. લોકો કે બાંધે એની તરવાર, બાંધે એની તરવાર નહીં, મારે એની તરવાર. ભગત બોલ્યા છે મોહનલાલના ભગત, મોહનલાલ ભગત છે ને જીતુભાઈ,
તમારા ભગતને કેમ છે ત્યારે એ બોલે ફર્યા અથી નહોતું, થોડું અથી હતું, બહુ અથી થવાનું નહોતું. હા, એ વખતે બોલી જતા મારે એની તલવાર છે, બાંધે એની નહીં. વાત હતી, તલવાર તો બાંધી રહી છે. હે ક્યાં કરે મારે એની તલવાર, અહીં ભગવાન કે છે ઉપદેશ પામીને પ્રહાર કરે તો તે કરવાનું કામ કર્યું કહેવાય છે. સમજાણું કાંઈ? જેમ મનુષ્યના હાથમાં તીક્ષ્ણ તલવાર હોવા છતાં પણ જો તે મનુષ્ય શત્રુઓ પર અતિ જોરથી તેનો પ્રહાર કરે છે, અતિ જોરથી તો તે શત્રુ સંબંધી દુઃખ મુક્ત થાય છે, અન્યથા નહીં. તેમ આ અનાદિ સંસારમાં મહાભાગથી દેખો જ્ઞાનેશ્વર દેવના ઉપદેશ રૂપે તીક્ષ્ણ તલવાર એ સિવાયનો ઉપદેશ અજ્ઞાનીનો જે છે એ બધો ખોટો છે. આ તો સર્વજ્ઞ છે ને સર્વજ્ઞમાં બધું જાણ્યું જોયું, અને એને જે વાણી સહજપણે જે વાણી આવે એ જ વાણીમાં એવો ઉપદેશ હોય છે, વાણીમાં એની પ્રમાણતા વાણીમાં જ એવી હોય છે કે સફર વાર્તા કહેવાની તાકાત એ સર્વજ્ઞનું નિમિત્ત છે. એટલે ત્યાં વાણીની તાકાત પણ પોતાને કારણે સફર વાર્તા પૂરી કહેવાની તાકાત છે. એવો ઉપદેશ હોય તે નિમિત્ત થાય. અજ્ઞાનીનો ઉપદેશ નિમિત્ત થતો એમ કે સમજાણું કાંઈ? જ્ઞાનેશ્વર દેવના ઉપદેશ રૂપી તીક્ષ્ણ તલવાર પામવા છતાં પણ જો જે મોહરાગ શત્રુ પર અતિ દ્રઢતાથી તેનો પ્રહાર કરે છે તો તે સર્વ દુઃખ મુકાય છે. અને ત્યાં નહીં ખ્યાલમાં આવ્યું કે ભગવાન આમ કે છે, એમ કે છે, સૂક્ષ્મના જ્ઞાનમાં આવ્યું કે આમ કે છે, આમ ઢળ તો દુઃખથી મુક્ત એમ કે છે, પણ એ ઢળે નહીં, વળે નહીં, લક્ષ્મણ જે એટલી વાત રાખે તેથી કઈ દુઃખ મુક્ત થાય એમ કે છે. સમજાણું કાંઈ? અમને ખબર છે કામ થાય, અમને ખબર છે કામ થાય. સમજાણું કાંઈ? પણ આ ચોરે બાંધ્યા પોટલા ખબર છે ને, આ હાલ્યા કે ખબર છે ને, હું ખબર છે તારી હવે આવે છે ને વાત કથામાં આવે છે. ચોર આવ્યા છે કે ખબર છે, આ બાંધે છે પોટલા કે ખબર છે, પણ જાય છે હું તારી ખબર હોળી પણ હવે આ લઈને હાલ્યા જાય તો ખબર છે, ખબર છે, ખબર છે. એમ અમને ખબર છે કે દ્રવ્યના આશ્રય કરવાથી મીઠાકનો નાશ થાય, દ્રવ્યને આશ્રય કરવાથી લાગે છે. પણ ખબર છે, ખબર છે એમને એમ રાખી, પણ અહીંયા ઉતર્યો તો નહીં, ખબર નથી એને યથાર્થપણે. હા, સમજાય છે કાંઈ? માટે સર્વ આરંભથી, સર્વ પુરુષાર્થથી, સર્વ યત્નથી મોહનો ક્ષય કરવા માટે આચાર પોતે કહે છે. ઓહો, માટે સર્વ આરંભ યત્નથી મોહનો ક્ષય કરવા માટે જોયે અહીં તો ઉપસમ વાત નાશર જેટલો હું પુરુષાર્થનો આશ્રય કરું છું. દાખલા દેખો, હું પુરુષાર્થનો આશ્રય કરું છું એટલે હું પુરુષાર્થ કરું છું. પુરુષાર્થ પર્યાય છે, નિર્વિકારી પુરુષાર્થ, એનો ક્યાં આશ્રય નથી. આશ્રય તો દ્રવ્યનો છે, પણ પુરુષાર્થનો એટલે કે હું પુરુષાર્થ સ્વભાવ તરફ કરું છું. કથન શૈલી તો આવતી હોય આવે ને, સમજાય શું કરીને કેવું અને એના ભાવો બધા અમારવા લખે છે. મોહનો ક્ષય કરવા માટે હું પુરુષાર્થનો આશ્રય કરું છું, એટલે કે સ્વભાવ તરફના પુરુષાર્થને જગાડીને ફિરકાવ એમ કે છે.
જો આ કરવાનું છે મનુષ્ય દેહ પામીને, દેહ પામીને એમ નથી કહ્યું આ તો આવો જીનેશ્વર દેવ નો ઉદ્દેશ પામીને એમ કહ્યું છે. એ પામીને પણ ખરેખર એ પામ્યો નથી, પામ્યો છે એ પણ પર્યાય દ્રવથી. આ ઉદ્દેશ હતો એવું જ્ઞાન છે, માટે આનાથી પામીને એમ કહ્યું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જેમાં અનંત અનંત આનંદ ને જ્ઞાનની પૂંજી સમારી છે, એવો જે ભગવાન ધ્રુવ ચૈતન્ય પ્રભુ એનો આશ્રય કરે એને પુરુષાર્થનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? માટે સર્વારંભથી મોહનો ક્ષય કરવા માટે હું જુદો પડી જાય છે ને બીજા કરતા કહે છે બધા એક હોય, હું તો અભિમાન આવી જાય. એ તો પોતાનું અસ્તિત્વ કહે છે, આ મારા અસ્તિત્વમાં હું મારા અંતર અસ્તિત્વમાં હું મારો પુરુષાર્થ ગતિ કરે એમ કે છે. સમજાવું છે હું તો પછી બધા કરતા જુદો પડી જાય છે તો ખંડ થઈ જાય છે. આમ અખંડ છે. આમ બંને ભગવાન આત્મા હું એટલે પોતાના અસ્તિત્વને બતાવે છે. મારા અસ્તિત્વમાં હું પુરુષાર્થ કરીને ચડું છું. સમજાવું કાંઈ? જો આ પુરુષાર્થ કરતા સંયમ દર્શન જ્ઞાની ચારિત્ર પામે છે એમ કે છે, એમને એમ સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર પામાય છે એમ છે, એમ કે છે. ભાઈ ક્રમબદ્ધમાં થવાનું છે ત્યારે થાય છે, પણ એ ક્રમબદ્ધમાં પુરુષાર્થ કરતા રહે અને ક્રમબદ્ધ નો નિર્ણય થયો કહેવામાં આવે. ઘણી કરી છે ક્રમબદ્ધમાં અકર્તા પણ બતાવવા ક્રમબદ્ધની વાત કરી છે, અકર્તા પણ બતાવવા ક્રમબદ્ધની વાત કરી છે. જાણું કાંઈ? રાગનું કરવું ને પરનું કરવું એના સ્વરૂપમાં નથી. તો જ્ઞાતા દ્રષ્ટા થઈને પોતાના સ્વભાવને કરે એવું એનામાં છે. એ બતાવતા ઓલી વાત ભેગી આવી. બેવા દે જાય બીજો અને કરો વાણી છોકરાની છે બીજું વંદરામ ઉલકો બાઈ ને ઊંઘથી બાદ તમે ક્યાં જવાનું કર્યું? જાણો કે છે જો આચાર પોતાનો ભાવ લઈને વાત કરે છે. મુનિ પણ છે, ચારિત્ર છે, આચાર તો છે, ભાવ આચારો જ્ઞાન દર્શન ચારિત્ર પણ કે છે હું તો હજી મારા સ્વભાવ તરફ જવાનું મારો પુરુષાર્થ કરું છું. એ મારે કરવા જેવું છે. શુભ વિકલ્પ ટાળીને શુભ ઉપયોગ પ્રાપ્ત કરવો એ મારો પુરુષાર્થ છે. હવે સ્વપરના વિવેકની સિદ્ધિથી મોહનો ક્ષય થઈ શકે છે. એ પોતાને પરની ભેદ જ્ઞાન અને વિવેકપણાથી સિદ્ધિ માટે મોક્ષ થઈ શકે છે. સ્વપરના વિભાગની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, વેદ જ્ઞાન માટે પણ પ્રયત્ન કરે. મારો સ્વભાવ જ્ઞાન સ્વભાવ સાથે સંબંધ છે, મને મારા જ્ઞાન સ્વભાવ સાથે સંબંધ છે, પરના જ્ઞાન સ્વભાવ સાથે તેના આત્માને સંબંધ છે, પરના ભાવ સાથે જળના ભાવ સાથે તે પરમાણુ જળની સાથે સંબંધ છે. મારા ભાવ સાથે મને સંબંધ છે, એના ભાવ સાથે એને સંબંધ છે.
મારા ભાવ સાથે એને કઈ સંબંધ છે? બિલકુલ નહીં. અને એના ભાવ સાથે મારે કઈ સંબંધ છે? બિલકુલ નહીં. જગતના પદાર્થની પર્યાય સાથે મારે કઈ સંબંધ છે? બિલકુલ નહીં. મારા ભાવની સાથે મારે સંબંધ, એમાં બીજાના પર્યાય સાથે મારે સંબંધ છે? બિલકુલ નહીં. એ કહે છે નામ અપગમ અપાન પરમ સદવતણાય સમમ જાનવી જદિનિચયદો યોસો મોખયમ જે જ્ઞાન રૂપ નિજ્ઞાત્મને પરણે વળી નિચય વળી દ્રવ્યત્વથી સંબંધ જાણે મોહનો ક્ષય તે કરે. એનો અન્વય જે ખરેખર નિશ્ચયથી જ્ઞાનાત્મક એવા પોતાને અને પરને નિજને દ્રવ્યત્વી સંબંધ જાણે છે તે મોહનો ક્ષય કરે છે. ટીકા જે નિશ્ચયથી પોતાને સ્વકીય ચૈતન્ય સ્વરૂપ દ્રવ્યત્વથી સંબંધ, દેખો મારે તો ચેતનને ચૈતન દ્રવ્યત્વ કે ચૈતન રૂપ ભાવ સાથે સંબંધ છે. તો સમજાણું કાંઈ? મારે ખરેખર પોતાને સ્વકીય ચૈતન, પોતાનું ચૈતન્ય સ્વભાવ, ચૈતન ભાવ, જ્ઞાય ભાવ, એવું જે દ્રવ્યત્વ એટલે ભાવ, એના સ્વકીય ચૈતન સ્વરૂપ ભાવ, દ્રવ્યત્વ ભાવ, એની હારે મારા દ્રવ્યને સંબંધ. શું કીધું? સમજાણું કાંઈ? એ દ્રવ્યને દ્રવ્યત્વ હારે સંબંધ એમ કે છે. સતને સત્વ હારે સંબંધ છે. નહીં, સતને સત્વ હારે સંબંધ છે. દ્રવ્યને દ્રવ્યત્વ હારે સંબંધ છે. મારું દ્રવ્ય કે ચૈતનાત્મક દ્રવ્યત્વ એની હારે મને સંબંધ છે. શું કીધું? સમજાણું કાંઈ? મારું જે સત એને એનું સત્વ જે ભાવ, ભાવવાનને ભાવ સાથે સંબંધ છે. ચૈતનાત્મક જે દ્રવ્યત્વ જે ભાવ એની હારે મારા આત્માનો સંબંધ છે. કહ્યું ના કહ્યું સમજો સોનાનો ભાવનું રાખવું હતો. સોનાનો ભાવ કયો? સોનાના ભાવ, સોનાને સોનાના ભાવ ગુણ સાથે સંબંધ છે. પેલા કલ્પે 100 રૂપિયા 25 રૂપિયા એની હારે સંબંધ નથી. સમજાણું કાંઈ? સોનાને સોનાના ભાવ સાથે સંબંધ છે. પૂછ્યું એક વાર કે સોનાનો ભાવ શું? તો મને ખબર નથી. તમને ખબર નથી? હે ના, એ જ જરૂર હતી. પણ સોનાનો ભાવ એનો ભાવ ને તમે 100 પૈસાનો કલ્પો એ ક્યાંય સોનાનો ભાવ છે? સમજાણું થાય કે સોનાનો ભાવ શું? ત્યારે બધા મૂંઝાઈ જાય. એ ખબર નથી. સોનાનો ભાવ ખબર નથી. એનું દ્રવ્ય છે, એનો ભાવ તો વરણ ગંધર્વ સ્પર્શ એનો ભાવ છે. હે એમાં કહે છું સ્વકીય ચૈતનાત્મક દ્રવ્ય ભાઈ ભાવ, એ ભાવ છે. ચૈતનાત્મક દ્રવ્યત્વ એટલે ભાવ. એનો ચૈતનાત્મક દ્રવ્ય એટલે પૂછ્યો છે કોઈ દો આત્માનો ભાવ, એ કહ્યું છે. એટલે પૂછ્યો છે કોઈ દી આત્માનો ભાવ. બીજા ભાવ પૂછ્યા, રૂ નું આ થાય, દીકરો નું આ થાય, બેલ નું આ થાય, ઘઉં મોંઘા થઈ ગયા, ફલાણા ભાવ થઈ ગયા, આકર ને મોંઘા. આત્માના ભાવ નું પૂછ્યું કોઈ દી? એ કે છે જે ખરેખર પોતાને દ્રવ્ય ને પોતે દ્રવ્ય વસ્તુ એને સ્વકીય ચૈતનાત્મક દ્રવ્ય ચૈતન સ્વરૂપ ભાવ
ચૈતન સ્વરૂપ દ્રવ્યત્વ, દ્રવ્યને ચૈતન સ્વરૂપ દ્રવ્યત્વ, ભાવવાન ને ચૈતન સ્વરૂપ ભાવવાન. ભાવ એની હારે સંબંધ છે. બરાબર. સમજાણું કાંઈ? ચૈતન્યાત્મક દ્રવ્ય ભાવ એની હારે દ્રવ્યનો સંબંધ છે એવો જે નિર્ણય કરે છે તે પર્યાય છે. સમજાણું કાંઈ? ચૈતન્યાત્મક ભાવ એની હારે દ્રવ્યનો સંબંધ છે. ગુણને ગુણી હારે સંબંધ છે. સત્વને સત હારે સંબંધ છે. દ્રવ્યત્વને દ્રવ્ય હારે સંબંધ છે. ભાવને ભાવવાન હારે સંબંધ. એવો જે પર્યાય અંત નિર્ણય કરે છે એ પર્યાયમાં નિર્ણય થાય. સારી વાત. જ્યાં પાડવી ફરક પાડો પૂજા કરી આવે સમય પડે બસ. પણ કોની પૂજા પૂજતે તું કોણ છો? હે પૂજવાયો પૂજ કોણ છો? દયા પાવાયો તું કોણ છો? રાગનો અભાવ કરીને અહિંસા સ્વભાવ પ્રગટ કરનાર તું કોણ છો? દયા તારી જોઈ કરની. સમજાણું કાંઈ? કે છે કે ભગવાન આત્મા જ્ઞાન રૂપ સ્વભાવ ભાવથી સંબંધ રાખે છે. પાઠમાં એમાં એવું ને જ્ઞાન જ્ઞાન અપાન દવત્તમ અહીં સંબંધ. સમજાણું કાંઈ? નિર્ણય દ્રવ્યત્વથી સંયુક્ત છે, સહિત છે, સંબંધ છે. ભગવાન આત્મા વસ્તુ છે એને એનું જ્ઞાન સ્વરૂપ એવું દ્રવ્યત્વ ભાવ, જ્ઞાન સ્વભાવ ભાવ, ગુણ સ્વભાવ ભાવ એની હારે એને સંબંધ છે. એને ખરેખર પરહારે સંબંધ નથી, તેમ તેને પુણ્ય પાપના વિકલ્પ હારે ખરેખર સંબંધ નથી. સમજાણું કાંઈ? બસ ભાવ શુદ્ધ છે એની હારે સંબંધ છે ત્યાં તો એની પર્યાય નિર્મૂળ થઈ. જ્ઞાન તત્વ અધિકાર છે ને, તત્વ એટલે ભાવ, ભાવવાન હારે સંબંધ છે એમ સિદ્ધ કરે છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે ને, જ્ઞાન ભાવ, ચૈતન્યાત્મક ભાવ, ચૈતન્ય સ્વરૂપ દ્રવ્યત્વ ભાવ આ દ્રવ્ય હારે સંબંધ રાખે. વિશેષ રૂપ ભાવ સમાનરૂપ દ્રવ્ય સાથે સંબંધ રાખે. જાણું કાંઈ? અનાદિથી વર્તમાન પર્યાય નિમિત્ત સાથે સંબંધ રાખે અને રાગ સાથે સંબંધ રાખે એ તો વાસ્તવિક તત્વથી વિરુદ્ધ થયું. ભાવ જ્ઞાન સ્વરૂપ ભાવ, જ્ઞાનાત્મક ભાવ વસ્તુ સાથે સંબંધ રાખે એવો નિર્ણય થતા પોતાના પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાને ચારિત્રની પર્યાય ઉત્પાદપણે પ્રગટ થાય. જ્ઞાન થાય. અને દુઃખનો પર્યાય એટલે મિથ્યાત્વનો પર્યાય, દુઃખ એટલે મિથ્યાત્વ અને રાગદોષ એ પર્યાયનો વ્યય થાય છે. સમજાણું કાંઈ? પણ નિમિત્ત હારે સંબંધ કરતા એમ નથી, સંબંધ પરની હારે સંબંધ માનતા મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, દુઃખ ઉત્પન્ન થાય છે. અને સ્વભાવવાન હારે સંબંધ રાખે છે એનો અનાદર થઈ જાય. સમજાણું? તેથી ક્યાં છે સુના, ક્યાં સુના કહ્યું છે, સાંભળ્યું નહીં, સમજાવું નહીં. હે સંખેરીને કાઢી નાખ્યું.
પણ ધ્યાન રાખ્યું નથી માટે નથી સમજાણું ને. ધ્યાન રાખ્યું નથી માટે સમજાણું નથી. લે એમ કહ્યું કે આત્મા વસ્તુ છે. હવે એનો સ્વભાવ હોય કે નહીં, તો સ્વભાવ જ્ઞાનાનંદ સ્વરૂપ સ્વભાવ છે દ્રગત, એની હારે એને સંબંધ છે. એમ સંબંધ કરતા મિથ્યાત્વાદીનો જે પર્યાયમાં સંબંધ છે તેનો નાશ થઈ જાય છે. આમ સંબંધ નહીં કરતા નિમિત્તારે સંબંધ જોડતા અને રાગારે સંબંધ જોડતા મિથ્યાત્વની ઉત્પત્તિ થાય, દુઃખની ઉત્પત્તિ થાય છે અને આત્માનો અનાદર થાય. એમ કહ્યું છું. સ્વભાવ વાનહારી સંબંધ રાખે છે એમ ન માનતા સ્વભાવની પર્યાયમાં સ્વભાવ વાનહારી સંબંધ એમ ન માનતા પર્યાય રાગહારી સંબંધ નિમિત્તારી સંબંધ રાખે છે. એ સ્વભાવહારી વાનહારી સંબંધ રાખે છે એનો અનાદર કર્યો. સમજાણું થાય? રાગહારી સંબંધ રાખે છે એમ ના જાણ્યું. મિથ્યા ભ્રાંતિ ભ્રમ છે, દુઃખ છે. રાણાહારી સંબંધ રાખે કે તે વાત નથી. અહીં તો છોકરા હારી સંબંધ રાખે, બાયડી હારી સંબંધ રાખે. પામે માં કહ્યું હતું મેં પૈસા પામ્યો, પામે પૈસો પામેથી પામે કીધું તો એ તો ફક્ત પરલક્ષી જ્ઞાન છે, પોતે દ્રવ્ય પામેલું. પણ પરલક્ષી છે એમાં નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવે એ વાત કરી. એ વાત છે. હા હા પામીને શીખવું છું ભાઈ. આ એક વર્ષ આચાર 27 આમ કે 29 ઉપલબ્ધ પામીને કે છે વિરુદ્ધ છે. નિશ્ચય તો દ્રવ્ય પર્યાય પામે છે પણ નિમિત્તથી વાત કરી છે. નિમિત્ત પામે એટલે વ્યવહારથી પામે છે એટલે ખરેખર એમ નથી એમ કે છે. પરલક્ષી પર્યાય પણ પોતે દ્રવ્ય પામે છે, નિમિત્તથી પામે છે એમ છે નહીં. પણ એ પરલક્ષી પર્યાય એ કઈ આત્માનું ખરું સ્વરૂપ નથી અને ખરા સ્વરૂપમાંથી આવેલી નથી. ખરેખર એ પરણતિ ખરેખર દ્રવ્યની નથી. એમ શાસ્ત્રમાં કહ્યું છે અભવીને ચૈતનની પરણતિ જ નથી. એટલે અહીંથી સૂક્ષ્મ જ્ઞાન નથી, સૂક્ષ્મ જ્ઞાન નથી. સૂક્ષ્મ જ્ઞાન ન હોય તો પર્યાય ન હોય, પર્યાય ન હોય તો પછી દ્રવ્ય કેમ છે? એ પર્યાય સૂક્ષ્મ જ્ઞાન છે એ ચૈતન્ય પરિણતિ નથી. પરલક્ષી ભવીને 11 અંગ ઉગડે, 9 પર ઉગડે પણ એ ચૈતન્ય પરિણતિ નહીં. ચૈતન્ય પરિણતિ તો ચૈતન્ય લક્ષી થયેલી જ્ઞાનની દશા તે ચૈતન્ય પરિણતિ. ઘણું તો ઘણું ભાઈ ચોખ્ખું ને સાચું એ ઘણું. હા હે સાચું છે, સાચું ભાઈ. એ સત ભગવાન આત્મા સત સ્વરૂપ એનું સત્વજી જ્ઞાન આનંદ આદિ એની હારે સ્વભાવાન હારે સંબંધ રાખે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે અને તું એ ઉપર સ્વભાવવાનો સંબંધ નથી રાખતું અથવા એની ઉપર નજર નથી. અને અહીં પર્યાયમાં રાગ હારે સંબંધ, નિમિત્ત હારે સંબંધ રાખે છે. અને એવું જે જ્ઞાન પછી શાસ્ત્રના નિમિત્તથી થયું ભલે જ્ઞાન સમજાય છે પણ એ બધું જ્ઞાન વાસ્તવિક ચૈતન્ય પરિણતિ નથી. હા એટલે જે નિમિત્તથી જ્ઞાન થયું કરાય પોતે પણ એમાં આનંદ આવ્યો નહીં એટલે દ્રવ્યનું જ્ઞાન ન આવ્યું નહીં. એકલા ગુણની પર્યાય આવી એ પર્યાય વાસ્તવિક એના ગુણ દ્રવ્યની નથી.
ભાઈ ખરીદી હરીને કહ્યું છે આવે પ્રશ્ન આવે છે એ ભગવાન આત્મા એ જ્ઞાનના ઉઘાડમાં શાસ્ત્રનો કીધું ને ઉપદેશ પામ્યો પામ્યો છે. એ પામ્યો પર્યાય તો દ્રવ્ય પામી છે. એ પણ દ્રવ્ય જ એને પહોંચી વળી છે. પણ એ ખરેખર ચૈતનની પરિણતિ નથી. ચૈતનની પરિણતિ હોય તો ચૈતન્ય એવું ચૈતન્ય એનો જે સ્વભાવ એમાં તો અનંત ગુણો આનંદ આદિ આવ્યા છે. એનું જે પરિણમન હોય તો જ્ઞાનના પરિણમન હારે આનંદ હોય ચૈતન્યની પરિણતિ કહેવાય. એમ કે દ્રવ્ય જે છે અનંત ગુણ સંપન્ન છે તો અનંતના આનંદ ને શાંતિ આદિ વિતરાગ વિજ્ઞાન ધન એ છે. એની પરિણતિ તો વિતરાગી જ્ઞાન ને આનંદ લીધું આવે એ જ્ઞાન ને ચૈતન્યની પરિણતિ કહેવામાં એ દ્રવ્યની પરિણતિ કહેવામાં આવે છે. એ જ્ઞાનનો ઉઘાડ અંશ ઉઘર્યો એ દ્રવ્યની પરિણતિ નથી. એમ કે ભગવાન જેટલા સ્વભાવો છે એ સ્વભાવોને ભગવાન જ સંબંધ એમ સંબંધ થયો તો પર્યાયમાં જેટલા ગુણો છે એનું બધાનું નિર્મળ પરિણમન થતું આવે ત્યારે દ્રવ્યનું પરિણમન કહેવાય. અને પરનાલક્ષ્ય ઉઘાડ ભલે 11 નો થયો એ દ્રવ્યનું પરિણમન નથી. એ તો પર્યાયમાં રાગાદિની મનતા થતા ઉઘાડ થયો એ ખરું દ્રવ્યનું પરિણમન. તેથી સમજાણું કાંઈ ઈ કે છે અહીંયા ભાઈ ભગવાન આત્માને તો મહિમા વાળા આનંદ આદિ જ્ઞાન આદિ સ્વભાવ જે દ્રવ્યત્વ છે તેની હારે દ્રવ્યને સંબંધ છે. એનું દ્રવ્યત્વપણું છે, દ્રવ્યત્વપણું છે, ગુણપણું છે, ભાવપણું છે, સ્વભાવપણું છે, એને સ્વભાવવાન હારે સંબંધ છે. એટલે એ સંબંધ જો કરે છે તો એમ પણ દ્રષ્ટિ ત્યાં કરે તો આખા સ્વભાવનું પરિણમન આનંદ ને જ્ઞાન ને શાંતિ લેતું બધું પરિણમન થાય. તેને ચૈતનના દ્રવ્યની પરિણતિ કહેવામાં. સમજાણું કાંઈ? જે નિશ્ચયથી પોતાને સ્વકીય ચૈતન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ હોય ગુણ થાય પોતે એટલે ચેતન આત્મા એને સ્વકીય ચૈતન આત્મા પોતાના ચૈતન પોતાના કેમ લીધા કે બીજાના આત્માને ચૈતન સ્વરૂપ હારી આત્માને સંબંધ છે. બીજાના આત્માને પણ એના ચૈતન સ્વરૂપ ભાવથી ભાવવાન હારે સંબંધ છે. એટલે પોતાનું સ્વકીય જુદું પાડ્યું. સમજાણું કાંઈ? પોતાનું એમ જો નીચે છે ને સમજો પોતાને પોતાનું સ્વકીય ચૈતનાત્મક પોતાને એટલે દ્રવ્યને પોતાનું એટલે ચૈતનાત્મક દ્રવ્યત્વ એની હારે સંબંધ અને પરને પરકી યથોચિત દ્રવ્યથી સંબંધ જાણે છે. હા જો અને પરને એમાં બે બીજા આત્માઓ એને પણ એના ચૈતનાત્મક દ્રવ્યત્વથી તે દ્રવ્યને સંબંધ છે. અને પરમાણુને એના અચેતનનો તો જે ભાવ છે એની હારે તે દ્રવ્યને સંબંધ છે. અચેતન તો ભાવ છે એની હારે દ્રવ્યને સંબંધ છે. એમ જે પરને પરકી યથોચિત પારતું યથોચિત એટલે શું યથોચિત બે હમારવા છે ને જઈને ચૈતન યથોચિત યથાયુગ ચેતન કે અચેતન ઉદ્ગલાદિ દ્રવ્યો પરકી અચેતન દ્રવ્યથી સંયુક્ત છે. પરમાણુ આદિ ધનાસ્તિ આદિ એના અચેતવ ગુણના સ્વભાવથી એને સંબંધ છે. સમજાણું કાંઈ?
અને અન્ય આત્મા ઉપર કી ચેતન દ્રવ્યત્વથી સંયુક્ત છે. ચેતન શુદ્ધ જાણો પરના આત્માને એનો ચૈતનજી ગુણ છે, સ્વભાવ જે એનું દ્રવ્યત્વ છે એની હારે એને સંબંધ છે. સમજાણું કાંઈ જેવા ભેદ જ્ઞાન કહે છે. ભગવાનને એના ચૈતનાત્મક સ્વભાવથી સંબંધ છે. મારી હારે એને કઈ સંબંધ નથી કે એનો સંબંધ મારી હારે નથી, મારો સંબંધ એની હારે નથી એમ કે છે. સમજાણું કાંઈ પરમાણુના આ શરીર રચકણો આદિના કે પાંદ્રવના એનો જે અચેતન સ્વભાવ જે છે એ અચેતન સ્વભાવ એને સંબંધ છે. એના અચેતન સ્વભાવ એને સંબંધ છે. મારી હારે કઈ સંબંધ એને નથી અને મારો સંબંધ એનામાં નથી કાંઈ. મને વિશેષ દ્રવ્ય પર્યાયને પામે છે એ પાછી આ વાત નથી. સમજાણું કાંઈ પર્યાયને પામે છે તો આ ઘડી એના ગુણો ને હારી એને સંબંધ છે એટલે ગુણો હારી સંબંધ હોય તો પર્યાય ત્યાંથી શું ઉભી કરે છે. સમજાણું કાંઈ મારે લઈને ત્યાં પર્યાય થાય છે ને મારી પર્યાય એને લઈને એમ કઈ છે જ નહીં, સંબંધ જ નથી ને કઈ. સર્વ સંબંધો નિષેધ હોવા ને બસે બસે કલો બસે ધ્વનિ ધ્વનિ અવાજ પ્રકાર ભગવાન તારા સ્વભાવ સાથે સ્વભાવવાનને સંબંધ છે. ગુણ ગુણ અભેદ બીજાના ગુણ જે ચૈતનાત્મક સ્વભાવ એને હરિયાને સંબંધ છે. પરમાણુના એક એક પરમાણુનો એના વર્ણગંધ અચેતન સ્વભાવ રૂપી દ્રવ્યત્વ સાથે તે દ્રવ્યનો સંબંધ છે. બીજા પરમાણુના અચેતન દ્રવ્યત્વ હારે પણ બીજા પરમાણુને કઈ સંબંધ નથી. नहीं पहले के यार दूसरा जीव का सिद्ध का दर्शन दिया, सिद्ध का ज्ञान दर्शन सारी तरह भाव 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 स्वभाव स्वभाववान न्याय संबंध है. આની હારે કઈ સંબંધ નથી, આનો ન્યાય સંબંધ નથી. સમજાણું કાંઈ જેવા સ્વકરનું ભેદ જ્ઞાન સ્વકરનું એક પણ માન્યું છે એ વાત જૂઠી છે એમ છે. મારે લઈને એના થાય એને લઈને મારે થાય એ વસ્તુનો સ્વભાવ નથી. ઈશ્વરને લઈને મારા ના થાય, ઈશ્વરની કૃપા થાય મારો સ્વભાવનો સંબંધ મારા સ્વભાવ ભગવાન જે સંબંધ છે ભગવાનના ભાવનો સંબંધ એના ભાવના છે. મારી અહીં કઈ સંબંધ નથી, એનો સંબંધ અહીં સંબંધ મારો સ્વભાવ ત્યાં જતો નથી. સમજાણું કાંઈ જો આવો માર્ગ વિતરાગ નો ગાંઠો શ્રી ભગવાન ધીરેથી ધીમેથી એ વસ્તુને લક્ષમાં લેવી જોઈએ. ખ્યાલમાં આવવું જોઈએ ને. ખ્યાલમાં આવ્યા આ શું આ શું આ શું આ મારા નથી મારા નથી પણ શું મારા નથી કેમ મારા નથી અને તારું તારામાં છે કેમ છે, તારું તારામાં છે કેમ છે, પરનું તારા નથી કેમ છે કે એના ગુણના સ્વભાવ સાથે એના ભાવના સંબંધ છે. માટે મારામાં એ નથી, મારા ભાવ સાથે મારા ભાવમાં આત્માને પોતાને સંબંધ છે, પોતાને પોતાના ભાવથી સંબંધ છે. માટે મારે પ્રભાવથી સંબંધ નથી.
સમજાણું કાંઈ કંઈક અસ્થિથી પેલી વાત કરી છે, નાસી તો સમજવાની રહી. મારા ભાવને સ્વભાવવાના સમજ એના સમય બસ એટલી અસ્થિથી વાત કરી છે. હે એમાંથી નાસ્તી કાઢી લેવું જોઈએ. હા, અસર વસ્તુ કા વિતરાગ વિજ્ઞાન ધન કા ભાવ. વિતરાગ વિજ્ઞાન ભાવ આત્મા સાથે સંબંધ રાખે છે. બીજાનો આત્માનો વિતરાગ વિજ્ઞાન ભાવ પણ એના ભાવવાન દ્રવ્ય સંબંધ રાખે. મારે કઈ દેવ મારા, ગુરુ મારા, શાસ્ત્ર મારા છે ને કેમ ભાઈ? તારો ભાવ તારા હારે સંબંધ હોય, એનો ભાવ તારી હારે સંબંધ ક્યાં થઈ જાય? જાય છે નહીં, ગીતાભાઈ નથી. હવે એટલું સમજાયું અમને, એટલા તો કહો અમને. સમજો કોણ? સમજાયું કોને? પોતાને આવું આ છે. જે પોતાને સમજાવે તે તેનો દુર. હે આવે છે ને, આવે છે ને પરમાત્મા પ્રકાશ આવે છે. શોક આવી ગયા પરમા પ્રકાશ નહીં. પોતાનું ગુરુ પોતે, પોતાનું તીર્થ પોતે. શ્લોક આવી ગયા છે, બોલાવી ગયા છે. રાજકોટ સમજાણું કાંઈ આવ્યું છે નહીં ભાઈ. હા હા હા, કે છે બે નીતિમાં તો આગળ વેદ જ્ઞાન કરી નાખ્યું. જે ખરેખર છે ને, વ્યવહારની ભાષાથી નહીં, વિકલ્પથી નહીં એમ કે છે. પોતાને સ્વકીય ચૈતન સ્વરૂપ એવું દ્રઢથી સંયુક્ત માને છે અને પરને પરકી યથોચિત પ્રવૃત્તિથી, જે જળને જળના ભાવથી, ચૈતનને ચૈતનના ભાવથી જાણે તે જે સમ્યકપણે સ્વપરના વિવેકને જેણે પ્રાપ્ત કર્યો છે, એ જીવ સમ્યકપણે આછાપણે ખ્યાલમાં આવી છે વાત આ સુધી એમ પણ નહીં એમ કે છે. જ્ઞાનમાં એવું છે કે આ વસ્તુ આ છે, આ વસ્તુ જાણવામાં એ નહીં. આમ જુદું પાડીને જેને જાણી છે એ સમિતપણે જાણી છે. જાણું કાંઈ સમ્યકપણે સ્વપરના વિવેકને જેણે પ્રાપ્ત કર્યો છે એમ કે છે. હા, આ રીતે મારો સ્વભાવ આના સંબંધ છે એમ વિવેક પ્રાપ્ત કર્યો છે. પરના સ્વભાવ તેની યારે સંબંધ છે એમ જ્ઞાનમાં જણાવું છે. એવો સકલનો ક્ષય કરે છે એવો આત્મા દેખો વિવેકને જેને પ્રાપ્ત કર્યો એ પર્યાય થઈ ગઈ. જાણું કાંઈ સ્વભાવ ચૈતનાત્મક ચૈતન સાથે સંબંધિત છે એમ જે નિર્ણય થયો વિવેક એ પર્યાય થઈ હતો. આમ સંબંધ થઈને જાણીએ ને તે તો પર્યાય થઈ પોતાની વિવેકની. આ સ્વભાવ વાન હારે સંબંધ છે એવો એ કઈ સ્વભાવ ગુણ છે કઈ નિર્ણય કરતું નથી. વિવેક પણ છે તો પર્યાયમાં આવે છે. આ સ્વભાવ વાન હારે સંબંધ છે એવી જે પર્યાય વિવેકની એને ભેદ જ્ઞાન કે છે. એવું ભેદ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે સમજાણું કાંઈ એવો સકલનો ક્ષય કરે છે. એ પરતર્કના વલણવાળી વૃત્તિઓ છે તેનો તેને નાશ થઈ જાય છે. એ સકલનો ક્ષય કરે છે. માટે સ્વપરના વિવેકને માટે હું પ્રયત્નશીલ છું. હજી પણ થોડો બાકી છે ને એમ કે છે. માટે સ્વપરના વિવેકને માટે હું પ્રયત્નશીલ છું. પ્રયત્ન સ્વભાવ મારો થઈ ગયો છે એમ કે છે. પ્રયત્નશીલ
હા, એ વસ્તુ તરફના વલણનો પ્રયત્ન તે જ મારો સ્વભાવ છે, તે જ મારું વિવેક છે, એ જ મારું પરિણામ અને એ જ મારું ભય જ્ઞાન છે. હવે કે છે કે એ બધું પ્રકારે સુપરના વિવેકની ચીજ આગમથી કરવાય છે. પાઠમાં આગમ નથી છે, સુપોત ગાથા છે, અને ગાથામાં જીન માર્ગ મૂક્યો છે. જીણ મગાવો અને ઉપોદઘાતમાં આગમથી સિદ્ધ કર્યું. પણ જીન માર્ગનું આગમ જે છે એને જીન માર્ગ જેને કીધો સમજાય છે. આગમ જે જીન માર્ગે આગમથી જે વાત કરી છે એ જીન માર્ગ છે, જીન માર્ગ છે. એ જીન માર્ગથી એટલે આગમ માર્ગથી, આગમથી તેનું વસ્તુ સ્વને પરનો વાસ્તવિક સંબંધ નથી અને ભિન્ન છે એવું વિવેક જ્ઞાન શાસ્ત્રથી જાણું, ભગવાનના શાસ્ત્રથી જાણું. કારણ કે જે સર્વજ્ઞાન થયું, સર્વજ્ઞાન થયું એ સર્વજ્ઞાન થયું એ પોતાની પર્યાય છે. પૂર્ણ જ્ઞાન થયું તો એ જ્ઞાનમાં સર્વ જણાણા વ્યવહાર તરીકે, તો એ સર્વમાં પણ અનંત આવ્યા, અહીં પણ અનંત આવ્યું, ક્યાંય અનંત આવ્યા. અને સર્વ જાણવાનો સ્વભાવ પણ વસ્તુનો હતો તો પ્રવૃત્તિઓ એટલે દ્રય પણ સર્વ સ્વભાવી, પર્યાય સર્વ સ્વભાવી પ્રવૃત્તિ સર્વ, અને વસ્તુ પણ અનંત સર્વ છે, સર્વ એટલે અનંત છે, એ પણ એના પ્રતીકમાં ખ્યાલમાં આવી. સમજાણું કાંઈ? એ આગમથી જણાય છે કે છે, આગમથી નહીં છે પણ એનું જ્ઞાનમાં આગમથી જાણે છે કે આ વસ્તુ આ સમજાણું કાંઈ? ભાઈ પ્રશ્ન કર્યો છે ને ત્યાં દ્રય ગુણ પર્યાયથી અર્યંતને જાણે એ પોતાના આત્માને જાણે મોક્ષ થાય. હવે ઉપાયાંતર બતાવે છે. શાસ્ત્રનું જ્ઞાન પણ ઉપાયાંતર છે, બીજો ઉપાય છે. એ ઉપાય બીજો ક્યાંથી આવ્યો? એ ઉપાય વ્યવહારથી કર્યો છે. ઓલો દ્રવગુણ પર્યાયથી જાણે તો આને જાણે એ પણ વ્યવહારથી પહેલી વાત કરી છે. આ એ જૈન શાસ્ત્રથી આ જાણે એ પણ વ્યવહારથી વાત કરી છે. કારણ કે જ્ઞાન તત્વ અધિકારમાં શુક્ર પ્રકાશની વાત હારે નારે ભેગી લે છે. સમજાણું કાંઈ? હવે સર્વ પ્રકારે સપરના વિવેકની સિદ્ધિ, જો ભાષા સર્વ આવ્યો છે ને સર્વથા શબ્દ છે ને ઉપર, સર્વ પ્રકારે સપરના વિવેકની સિદ્ધિ આગમથી કરવાયું છે. ભગવાનના માર્ગથી, સર્વજ્ઞના માર્ગથી, સર્વજ્ઞ કહેલું માર્ગ, અને સર્વજ્ઞના સર્વજ્ઞ પણ બધું જાણવાનું છે. અનંત એ અનંતપણે જાણવાનું છે કે અનંતપણે અનંત રહ્યા છે, એટલે બધા ભિન્ન ભિન્ન રહ્યા છે. એવું અહીંયા સર્વજ્ઞના જ્ઞાનમાં પણ અનંતનું જ્ઞાન આવ્યું છે. માટે સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે આ વિવેક કરવા જેવો તો એ સિદ્ધિ, વિવેકની સિદ્ધિ આગમથી કરવા યોગ્ય છે. એ ઉપહાર પછી કહે છે